હવે જો આજનો આપણો જે ટોપિક છે કે સ્વાધ્યાયનો જે 2.2 દાખલો છે એ ચર્ચા કરવાની છે અને આખો દાખલો છે બધા અંદર જે પેટા દાખલા આપેલા છે એ એકમોના યોગ્ય પરિવર્તન કરીને ખાલી જગ્યા પૂરો, એટલે કે એક એકમમાંથી તમારે બીજા એકમ છે એમાં એ મૂલ્ય છે ને રૂપાંતરણ છે એ કરવાનું છે. તો આપણે છે એમાં બરાબર ધ્યાન આપશું. એમાં તમને પહેલો જે દાખલો પૂછ્યો છે કે 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર પ્રતિ એટલે કે સેકન્ડની -2 ઘાત, તો એને તમારે શેમાં કન્વર્ટ કરવાના છે? તો અહીંયા ખાલી જગ્યા આપેલ છે અને કીધું છે ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત. એ હું તમને સિમ્પલ ઉદાહરણ આપું. માની લો તમને એમ પૂછે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. સમજો, આ તમને એક ઉદાહરણ આપ્યું 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર અને તમને એમ કે ખાલી જગ્યા પૂરું, એટલે તમે તરત જ લખી નાખશો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, અથવા 100 ન લખવા હોય તમે અહીંયા શું લખશો તો કે 10⁻2 ઘાત સેન્ટીમીટર. એટલે આપણે અહીંયા શું કહ્યું તો કે આ મીટર છે શેમાં કન્વર્ટ કર્યા? સેન્ટીમીટર. એ રીતે કિલોમીટર આપેલા છે. માની લો 1 કિલોમીટર હોય અને તમને એમ કે ખાલી જગ્યા મીટર, તો તમે શું લખશો? 1000 મીટર, અથવા કોઈ 1000 નહીં લખે તો શું લખે છે તો કે 10⁻3 ઘાત. તો આ રીતે આપણે કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કર્યા. આનેથી ઉલટું આપી શકાય. માની લો તમને એમ કે 1 મીટર બરાબર ખાલી જગ્યા કિલોમીટર, તો આપણે અહીંયા પહેલા કિલોમીટર સીમાથી મીટરમાં રૂપાંતરિત કર્યું. હવે એનાથી ઉલટું પૂછી શકે 1 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો કે 1 મીટર બરાબર 10⁻3 ઘાત કિલોમીટર. કેટલા મિત્રો? 10⁻3 ઘાત કિલોમીટર. જો આ 1 કિલોમીટર બરાબર 1000 મીટર, તો 1 મીટર બરાબર આ 10⁻3 ઘાત અહીંયા છેદમાં આવતા રહે, એટલે કેટલા થાય? તો કે 10⁻3 ઘાત મીટર. તો અહીંયા જે છે મિત્રો આપણે ખાસ કરી જે એકમ રૂપાંતરણ છે એની વાત કરી છે કે એક એકમ છે એમાંથી તમને બીજા એકમ છે એમાં કઈ રીતે એને રૂપાંતરિત કરી શકો. હવે બરાબર સમજજો. આપણે અહીંયાથી જો જે કિલોગ્રામ છે આ બાજુ કિલોગ્રામ છે, તો આ સામેની બાજુ તમારે શું જોતું છે? ગ્રામ. એટલે કે આપણે પહેલા કિલોગ્રામ છે ને શેમાં રૂપાંતરિત કરવા પડે તો કે ગ્રામમાં. એક આ વસ્તુ. બીજું અહીંયા મીટર છે તો આ બાજુ શું છે? સેન્ટીમીટર. અહીંયા મીટર સ્ક્વેર છે તો આ બાજુ સેન્ટીમીટર સ્ક્વેર છે. એનો મતલબ થાય કે મીટરને તમારે શેમાં કન્વર્ટ કરવાના છે? સેન્ટીમીટરમાં. અને અહીંયા સેકન્ડ છે અહીંયા સેકન્ડ છે. એટલે સમયનો તો કોઈ પ્રશ્ન નથી, બંને બાજુ સમયના એકમો સરખા જ છે. તો આ જે આખો એકમ છે ઈ એકમને અહીંયા રૂપાંતરિત કરવો છે તો ખાલી જગ્યા આગળ કયું મૂલ્ય આવે? જેમ હમણાં આપણે કીધું ને કે 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો તમે ખાલી જગ્યામાં શું મૂકશો? 100. સેમ એ જ રીતે આપણે આખા એકમને આ એકમમાં કન્વર્ટ કરવો છે તો આ ખાલી જગ્યામાં શું મૂલ્ય આવે ઈ આપણે કહેવાનું છે. તો એકદમ સરળ છે. જો આપણે એની ગણતરી કરી, પહેલા હું એ લખી નાખું 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત. હવે આને આપણે આમાં કન્વર્ટ કરવા છે. તો જો કિલોગ્રામને શેમાં કન્વર્ટ કરવાના છે? ગ્રામમાં. હવે આપણને ખબર છે 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો કે 1000 ગ્રામ. અને 1000 ને કઈ રીતે લખાય? તો કે 10⁻3 ઘાત. 1 કિલોગ્રામ બરાબર કેટલા? તો કે 1000 ગ્રામ. એટલે આ કિલોગ્રામને શેમાં કન્વર્ટ કરી નાખ્યા? 1000, એટલે કે ગ્રામમાં. આગળ મીટરને શેમાં કન્વર્ટ કરવા છે? સેન્ટીમીટરમાં. તો કે 1 મીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, એટલે કે 1 મીટર બરાબર 10⁻2 ઘાત સેન્ટીમીટર થાય. સમજજો. તો હું અહીં પહેલા જો અહીં લખીશ કે 10⁻2 ઘાત સેન્ટીમીટર. પહેલા તમારે સિમ્પલ એક વસ્તુ સમજવાની કે મીટર છે તો એને આપણે સેન્ટીમીટરમાં લખ્યા. હવે અહીંયા તો ઘન હોય કે વર્ગ હોય કોઈ પણ ઘાત હોય તો અહીંયાની ઉપર આવે. ખાસ ધ્યાન રાખજો કે હું અહીં લખીશ 2. ખ્યાલ આવે છે? હવે અહીં 2 લખી નાખ્યા * આગળ સેન્ટીમીટર છે સોરી સેકન્ડ છે તો એને આપણે એમાં જ રાખશું, ઈ જ એકમ છે એનો. તો આના બરાબર હવે આને આપણે આ રીતે લખશું. જો જે મૂલ્યો છે ને આ બાજુ લઈ, તો આ 10⁻3 ઘાત 10⁻2 ઘાત ગુણ્યા 2 એટલે 10⁻4 ઘાત. એકમ પાછળ શું થાય? ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત. તો આપણો જે જવાબ આવશે 10⁻7 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર સેકન્ડની -2 ઘાત. જો આ જે એકમ હતો આપણો ઈ એકમને આપણે આમાં કન્વર્ટ કરી નાખ્યો.
તો એના આગળ જે ગુણાકારમાં જે આ કિંમત 1 હતી એ ગુણાકારમાં એ કિંમત કેટલી આવે 10 ની 7 ઘાત. માની લો કે 1 સિવાય કોઈ 2 હોય તો અહીંયા 2 ગુણાકારમાં આવે. ખ્યાલ આવે છે કે નહીં? અહીંયા કોઈ પણ કિંમત અહીંયા એકમ સાથે આપેલી હોય, કારણ કે કોઈ પણ ભૌતિક રાશિને તમે બે રીતે કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટેની મેથડ શું છે? તો એ ભૌતિક રાશિ બરાબર શું થાય? તો કે એનું મૂલ્ય ગુણ્યા એનો એકમ. એટલે એકમ સાથે સાથે એનું મૂલ્ય હોય. જાણો કે આ એકમ છે તો એના ગુણાકારમાં એનું શું હોય? મૂલ્ય. એને આપણે આ બીજા એકમમાં રૂપાંતરિત કર્યું તો એ મૂલ્ય તો અહીંયા રહે, પણ એની સિવાયનું જે આપણે સાદું રૂપ આપ્યું, જેમ કે કિલોગ્રામને ગ્રામમાં કન્વર્ટ કર્યા, મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યા, ઈ કરતા જે મૂલ્ય આવે એ તમારે લખવું પડે. એટલે આપણી પહેલી ખાલી જગ્યામાં આપણો જે આન્સર આવશે 10 ની 7 ઘાત. આ આપણો પહેલો જવાબ. હવે આગળ બીજો તમને પ્રશ્ન પૂછ્યો છે કે 1 મીટર બરાબર ખાલી જગ્યા ly. ly એટલે લાઇટ યર, પ્રકાશ વર્ષ. આપણે અગાઉ છે થિયરીમાં છે ભણી ગયા છે કે પ્રકાશ વર્ષ છે કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કે અંતરનો. સમજજો. અને એક પ્રકાશ વર્ષ એ આપણને ખ્યાલ છે, જો એક પ્રકાશ વર્ષ અથવા તો એક લાઇટ યર એને કહેવાય. શું કહેવાય? એક લાઇટ યર, 1 ly લખાય. એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર થાય. એક પ્રકાશ વર્ષ અંતર બરાબર કેટલું અંતર થાય? તો કે 9.47 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર અંતર. હવે સમજો બરાબર. આનો મતલબ એવો થાય કે પ્રકાશે એક વર્ષમાં 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર અંતર કાપ્યું હશે. ખ્યાલ આવે છે કે નહીં? હવે આના ઉપરથી આપણે આ ખાલી જગ્યા પૂરવાની. ખાલી જગ્યામાં તમને ઉલટું પૂછ્યું. મેં અહીંયા શું લખ્યું કે એક પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર. તો ખાલી જગ્યામાં તમને શું પૂછ્યું છે? 1 મીટર બરાબર કેટલા પ્રકાશ? સિમ્પલ. મેં કીધું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર બરાબર 10 ની -2 ઘાત મીટર. ઈ 10 ની -2 ઘાત મીટર કઈ રીતે આયા? કે આખા પદને અહીંયા તમે છેદમાં લઈ લો. એટલે હું અહીંયા સમજ્યો બરાબર. આપણે 1 મીટર મેળવવાનું છે તો કઈ નહીં કરવાનું, અહીંયાથી આ જે આખું મૂલ્ય છે ને એ છેદમાં લઈ લો. એટલે આ રીતે થશે 1 મીટર બરાબર 1 લાઇટ યર છેદમાં આ મૂલ્ય આવે. બરાબર. તો હવે વસ્તુ છે સિમ્પલ સમજજો. 1 ના છેદમાં 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત લાઇટ યર. હવે 9.46 છે મિત્રો, એને આપણે રાઉન્ડ ફિગર છે 10 લઈ અને આ લખી શકાય. સમજો. પણ આપણે શું કરીએ કે 1 ના છેદમાં જે 9.46 છે રાઉન્ડ ફિગરમાં 10 લે એટલે આ રીતે થશે 10 ગુણ્યા 10 ની 15 ઘાત, અહીંયા એકમ આવે લાઇટ યર બરાબર 1 ના છેદમાં 10 ની 1 ઘાત ગુણ્યા 10 ની 15 ઘાત એટલે 10 ની 16 ઘાત થાય. તો આપણો જે ખાલી જગ્યાનો આન્સર થશે 10 ની -16 ઘાત. અંશમાં જતા રહે એટલે શું થઈ જાય? -16 ઘાત લાઇટ યર. આપણો આ જે ખાલી જગ્યામાં જે આન્સર આવશે એ આન્સર કેટલો આવશે? 1 મીટર બરાબર 10 ની -16 ઘાત પ્રકાશ વર્ષ. લાઇટ યર એનો મતલબ શું થાય? પ્રકાશ વર્ષ. તો આ આપણો આન્સર થશે. સમજો. નેક્સ્ટ ત્રીજી જે ખાલી જગ્યા છે, ત્રીજી ખાલી જગ્યામાં તમને કીધું છે કે 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. આ વસ્તુ બરાબર સમજો. તમને શું કીધું છે કે અહીંયા એક પ્રવેગ આપેલો છે. મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર કઈ ભૌતિક રાશિનો એકમ છે? તો કે પ્રવેગ. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જે પ્રવેગ છે એને તમારે કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર છે એમાં કન્વર્ટ કરવાનો છે. કહેવાનો મતલબ શું કે અહીંયા આપણે મીટર છે તો આ બાજુ આપણે શું જોતા છે? કિલોમીટર. અહીંયા સમયનો એકમ સેકન્ડ છે તો આ બાજુ આપણે શું જોતો છે? કલાક. તો પહેલા જે ખાસ કરીને રૂપાંતરણ છે એ લખી નાખવાના. 1 મીટર બરાબર કેટલા કિલોમીટર, પછીનો જો વર્ગ આપેલો હોય તો ઉપર વર્ગ કરવાનો, ઘન આપેલો હોય તો ઘન કરવાનો. જો સમજો આ પ્રશ્ન કઈ રીતે સોલ્વ થાય. 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. સમજો બરાબર 3 એમના
મીટરને શેમાં રૂપાંતરિત કરવા છે? કિલોમીટર. તો આપણને ખબર છે કે 1 કિલોમીટર બરાબર 10³ મીટર એટલે કે 1000 મીટર. તો 1 મીટર બરાબર કેટલા કિલોમીટર? તો એ થાય 10⁻³ કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર, તો 1 મીટર બરાબર 10⁻³ કિલોમીટર થાય. એટલે આપણે મીટરમાંથી કિલોમીટરમાં લખવા છે તો કે 10⁻³ કિલોમીટર આવું લખવું પડે. આ મીટરના જો કિલોમીટર થઈ ગયા. હવે આગળ સેકન્ડનું શું કરવાનું છે? તો કે કલાક. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે 1 કલાક હોય એની 3600 સેકન્ડ હોય. કેટલી સેકન્ડ હોય? 3600. તો 1 સેકન્ડ હોય, 1 સેકન્ડ એની કેટલી કલાક એમ પૂછે તમને. ઉલટું છે જો, 1 કલાક એની 3600 સેકન્ડ. તો 1 સેકન્ડની કેટલી કલાક? તો કે 1/3600 કલાક. કઈ નહીં કરવાનું, આજે છે પદ છેદમાં આવતું સેકન્ડને કરતા બનાવો. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ પણ રીતે તમને પૂછ્યું, જેમ કે જો આ 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર છે, તો આ મીટરને કરતા બનાવો. 1 મીટર બરાબર આ 10⁻³ છેદમાં આવે તો 10⁻³ કિલોમીટર. સેમ એ જ રીતે 1 સેકન્ડ બરાબર આ છેદમાં આવતા એટલે 1/3600 કલાક. એટલે હવે હું શું કરીશ? આ જે સેકન્ડ છે, જો સેકન્ડમાં વર્ગ આપેલો છે, પહેલા મેં સંબંધ ખાલી શું મેળવ્યો છે? સેકન્ડ બરાબર કેટલા કિલોમીટર, કેટલા કલાક, સોરી. તો હું અહીંયા આવું લખીશ 1/3600 કલાક. હવે જોવાનું કે આ વર્ગ છે, આ બાજુ શું જોતો છે? વર્ગ જોતો છે. અને હશે, ખ્યાલ આવે છે કે નહીં? એટલે હું અહીંયા શું કરીશ? પાછો અહીંયા સ્ક્વેર બરાબર આનું સાદું રૂપ આપી દો કે 3 × 10⁻³ 1/3600 એનો વર્ગ. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. એટલે અહીંયા આવું આવશે 3600 એનો વર્ગ અને એનો એકમ થાય કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. જો એકમ આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એનો એકમ અહીં આવી ગયો કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. હવે આ ખાલી જગ્યામાં શું આવે ઈ આપણે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને આવડે. હવે સિમ્પલ આનું તમે કેલ્ક્યુલેશન કરશો 36 હું અહીં લખીશ 3 × 36 નો વર્ગ આ રીતે થાય. 36 × 100 છે, 3600 છે ને, 100 એટલે 10⁻², એનો વર્ગ એટલે 10⁻⁴ × 10⁻³ કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. એટલે આનો તમારો જે આન્સર આવશે એ આન્સર તમે કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરશો. એટલે કેલ્સીમાં તમારો જે આન્સર આવશે હું લખાવું છું, સમજજો. 3. આ જે આન્સર છે આટલો આવશે 3.9 × 10⁴ કિલોમીટર પ્રતિ કલાક સ્ક્વેર. આ તમારો જે આન્સર છે આટલો આવશે 3.9 × 10⁴. હકીકતમાં તો આ જે જવાબ છે એ પેલા 3.88 આવતો હોય છે, જોજો. અને 88 છે એને 2 ડિજિટમાં લખવા છે તો શું લખાય? 3.9. એટલે આપણા જે ખાલી જગ્યામાં આન્સર થશે 3.9 × 10⁴. આ આપણો જવાબ થઈ ગયો. છેલ્લો જે પ્રશ્ન છે, છેલ્લા પ્રશ્નમાં શું કીધું છે આપણને ધ્યાનથી વાંચો કે ગુરુત્વાકર્ષણનો જે સાર્વત્રિક નિયતાંક છે કે જેનું મૂલ્ય SI એકમમાં 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર થાય છે, એને આપણે શેમાં રૂપાંતરિત કરવાના છે? તો કે સેન્ટીમીટર ઘન સેકન્ડની -2 ગ્રામની -2 1 ઘાત. હવે જો આ મિત્રો આ જે પ્રશ્ન છે ને તમને થોડો કન્ફ્યુઝ કરે એવો છે. શા માટે? કારણ કે અહીંયા આપણે એવું કહેતા હતા કે અહીંયા કિલોગ્રામ છે તો અહીંયા ગ્રામ છે, મીટર છે તો અહીંયા સેન્ટીમીટર છે, સેકન્ડ છે સેકન્ડ છે, એટલે તમને એકદમ સરળ પડતું. અહીંયા મીટર છે તો અહીંયા ડાયરેક્ટ કિલોમીટર જોતા છે, અહીંયા સેકન્ડ છે તો અહીંયા કલાક જોતા છે, એટલે તમને ડાયરેક્ટ સરળ પડતું. અહીંયા એક વસ્તુ છે એ શું છે કે અહીંયા ન્યૂટન છે તો અહીંયા કોઈ નથી, અહીંયા મીટર છે તો અહીંયા સેન્ટીમીટર લખ્યા છે, પણ એક પ્રશ્ન તમને બીજો થાય કે સાહેબ અહીંયા તો મીટર સ્ક્વેર છે તો અહીંયા સેન્ટીમીટર ઘન એ કંઈ સમજાતું નથી. તો વસ્તુ છે એકદમ સરળ છે. જો હું એક તમને એનું સાદું સહેજ આપું ને એટલે તમને ખ્યાલ આવી જશે. જો મારે આ જે એકમ છે એને થોડો પછી વેરીફાઈ કરવો છે. આ હકીકતમાં જે એકમ છે એ કયો છે મારે તમને કહેવો છે. જો એટલે હું આ લખીશ 6.67 × 10⁻11
ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આવું લખ્યું. હવે જો ન્યૂટન છે કોનો એકમ તો કે બળનો એકમ. ન્યૂટન જે છે કોનો એકમ છે તો કે બળ. અને બળનો જે એકમ આપણે લખવો છે તો બળનું સૂત્ર ખબર હોવી જોઈએ. F બરાબર m * a. આનો જે એકમ છે ને ન્યૂટન હોય. એટલે ન્યૂટન એટલે હકીકતમાં શું છે તો કે આનો જે એકમ તમે શું લખશો તો કે m નો એકમ કિલોગ્રામ, a નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને આ જ મિત્રો ન્યૂટન થાય. શું થાય? ન્યૂટન. એટલે જ્યાં ન્યૂટન લખેલું છે ત્યાં આપણે શું લખી શકીએ તો કે કિલોગ્રામ * મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. તો હવે જુઓ 6.67 ગુણ્યા 10⁻11 આ જે ન્યૂટન છે ન્યૂટનના બદલે હું આખું આ લખીશ. શું લખીશ તો કે કિલોગ્રામ મીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ અહીંયા તો પાછું આ છે મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ સ્ક્વેર. જે કેન્સલ થતા હોય કેન્સલ કરી નાખો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 1 કિલોગ્રામ છે એ છેદમાંથી કેન્સલ થઈ જાય. અંશમાં મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે મીટર ઘન. તો આપણો જે આન્સર આવ્યો તે 6.67 ગુણ્યા 10⁻11 શું લખીશ તો કે મીટર ઘન છેદમાં કિલોગ્રામ ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર. હવે તમને ખ્યાલ આવી ગયો છે. જો અહીંયા મીટર ઘન છે સમજજો તો અહીંયા શું જોઈએ છે સેન્ટીમીટર ઘન. અહીંયા સેકન્ડ સ્ક્વેર છે તો અહીંયા પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખ્યાલ આવે છે કે નહીં? આને હું આ રીતે લખી શકું. કોઈને આ પ્રશ્ન થતો હોય તો આ રીતે જો 6.67 ગુણ્યા 10⁻11 આ મીટર ઘન સેકન્ડ -2 ઘાત કિલોગ્રામની -1 ઘાત. હવે કોઈને પ્રશ્ન ખ્યાલ આવે છે કે નહીં? હવે મેં સિમ્પલ જ તમને અહીંયા કહી દીધું. જો ડાયરેક્ટ તમને આવું અહીંયા આપી દીધું હોત ને તો તમને તરત જ ખબર પડી જાય કે આપણે મીટર છે એને સેન્ટીમીટરમાં, કિલોગ્રામ છે એને ગ્રામમાં જોતા. પણ તમને થોડું ટ્વિસ્ટ કરીને અહીંયા આપેલું છે કે અહીંયા ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર એકમ લખાય. હકીકતમાં ન્યૂટન જે એકમ છે એ બળનો એકમ છે અને બળનું સૂત્ર આવું છે F = m * a. અને એના ઉપરથી આપણે તેનો SI એકમ જે ન્યૂટન જે લખી છે MK સિસ્ટમમાં આનો એકમ લખો હોય તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. અને ઈ છે ન્યૂટન હોય. શું હોય? ન્યૂટન. એટલા માટે આપણે શું કર્યું કે ન્યૂટનના બદલેનો જે બીજો એકમ થતો હોય એ લખ્યો આપણે એટલે કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને એનું સાદું રૂપ આપ્યું એટલે આપણને આ મળ્યું. હવે આગળ બરાબર 6.67 ગુણ્યા 10⁻11 મીટર ઘન સેકન્ડ -2 ઘાત કિલોગ્રામ -1. હવે તમારે સિમ્પલ છે કે તમારે આ મીટર છે એ શેમાં જોતા છે? સેન્ટીમીટરમાં. સેકન્ડ ને એમણામ રાખવાના છે. કિલોગ્રામ ને શેમાં જોતા છે? ગ્રામમાં. તો સરળ 6.67 ગુણ્યા 10⁻11 આવું લખ્યું. પહેલા સિમ્પલ મીટર છે એને સેન્ટીમીટરમાં તો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે 100 એટલે 10⁻2 ઘાત સેન્ટીમીટર થાય. અને એનો પાછો અહીંયા શું લખવાનો? ઘન. મેં કીધું ને જે ઘાત આવે તો લખવાની. 3 ઘાત હોય 2 ઘાત હોય કોઈ પણ હોય. એટલે આપણે પહેલા સિમ્પલ આ મીટરને શેમાં કન્વર્ટ કર્યા? સેન્ટીમીટર. અને પછી એની જે ઘાત આપેલી છે લેખી સેકન્ડ ને એમણામ રાખવાના છે. બંને બાજુ સમયનો એકમ સરખો જ છે. કિલોગ્રામ છે એને શેમાં કન્વર્ટ કરવાના છે તો કે ગ્રામમાં. હવે 1 કિલોગ્રામ સમજજો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. ખ્યાલ આવે છે કે નહીં? તો આપણે અહીંયા સિમ્પલ 1000 એટલે 10⁻3 ઘાત ગ્રામ લખી નાખ્યા. અને ગ્રામ કિલોગ્રામની કેટલી ઘાત છે તમે જુઓ તો કે -1 તો એ લખવાનું. હવે આગળ 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ઇન્ટુ 10⁻2 ઘાત એનો ઘન એટલે 10�6 ઘાત થઈ મીટર સેન્ટીમીટર ઘન સેકન્ડ -2 ઘાત 10⁻3 ઘાત ગ્રામ એની -1 ઘાત એટલે આ 10⁻3 ઘાત ગ્રામની -1 ઘાત થઈ. હવે આનું થોડું વ્યવસ્થિત લખી કે આપણે આ જે મૂલ્યો આયા એને આની સાથે ગુણાકારમાં લઈ આવી તો આ રીતે થશે 6.67 ગુણ્યા 10⁻11 ઘાત ગુણ્યા 10�6 ઘાત
ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત સેન્ટીમીટર ઘન સેકન્ડ માઈનસ 2 ઘાત ગ્રામ માઈનસ 1. તો હવે આમ સાદું રૂપ આપો 10 ની 3 10 ની 6 ઘાત એમાંથી 3 ઘાત જાય એટલે 10 ની પ્લસ 3 ઘાત રહે 10 ની માઈનસ 11 ઘાત ગુણ્યા 10 ની પ્લસ 3 ઘાત એટલે આપણો જે આન્સર આવશે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત સેન્ટીમીટર ઘન સેકન્ડ ની માઈનસ 2 ઘાત ગ્રામ ની માઈનસ 2 ગ્રામ ની માઈનસ 1. તો તમે જોઈ શકો છો મિત્રો કે આ જે એકમ છે એને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યો સેન્ટીમીટર ઘન સેકન્ડ માઈનસ 2 ઘાત ગ્રામ ની માઈનસ 1 ઘાત. તો ઈ એકમમાં રૂપાંતરિત પરિવર્તિત કરતા ખાલી જગ્યામાં જવાબ આટલો આવે 6.67 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. તો અહીંયા જે મિત્રો છે આ એકમ રૂપાંતરણ છે એના દાખલા છે પૂર્ણ થયા. બીજા ચેપ્ટરમાં છે આપણે અહીંયા સુધી છે તૈયાર કરશું. નેક્સ્ટ જ્યારે આપણે રૂબરૂ મળી ત્યારે આગળનો જે થોડાક એક્ઝામ્પલ છે એની ચર્ચા કરશું. પણ હાલ પૂરતું તમારે અત્યાર સુધી આપણે જે ચેપ્ટર 2 માં જે વસ્તુ ચલવી છે ઉદાહરણ સ્વાધ્યાયના જે પ્રશ્નો ચાલ્યા છે ખાસ એ પ્રશ્નો છે તમારે તૈયાર કરી નાખવાના. ખ્યાલ આવે છે કે નહીં? અને બીજી વસ્તુ કે પહેલા ભાગમાં તમે જોશો છેલ્લે જો બુક જે આપેલી છે તમારી ઈ બુકમાં છેલ્લે પરિશિષ્ટ આપેલા છે. હવે ઈ પરિશિષ્ટમાં જુદી જુદી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર આપેલા છે. તો તમારે દરેકે આ વસ્તુ એક હોમવર્કમાં ગણવાની કે તમારે ઈ બધા પારિમાણિક સૂત્ર છે એની પ્રેક્ટિસ કરવાની રહેશે. સમજો ઈ તમારા ઉપર છે. અને જે પારિમાણિક સૂત્રમાં ન ખબર પડતી હોય એ તમે પૂછી શકો છો. તમને જે ગ્રુપમાં મેસેજ કરે છે એ ગ્રુપમાં અથવા તો જ્યારે આપણે રૂબરૂ ભણવાના થશે સમજો તો ત્યારે આપણે એ વસ્તુ છે એની ચર્ચા કરશું. એટલે હાલ પૂરતું જે વસ્તુ તમે સરળતાથી સમજી શકો એ વસ્તુની જ આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ખાસ સમજો અમુક દાખલાઓ છે અમુક પ્રશ્ન એવા છે કે મારે તમારી સાથે ફેસ ટુ ફેસ ચર્ચા કરવી પડે. એ ઓનલાઈનમાં તમને નો ખ્યાલ આવે. હું એ ગમે રીતે સરળતાથી આપણી બંને એટલા પ્રયત્નો એવા જ રહે છે કે આપણે તમને એ વસ્તુ છે એકદમ લો લેવલ એટલે એકદમ સરળ ભાષામાં એ વસ્તુ સમજાવી. પરંતુ તમે જે સામે બેઠેલા હોય તો મને ખ્યાલ આવશે કે તમારા મગજમાં તમે કઈ રીતે એ વસ્તુને સમજો છો. ખ્યાલ આવે છે કે નહીં? અને આપણે બને એટલા પ્રયત્નો એવા જ રહેશે હું તમને જે અહીંયા સમજાવું છું એ એકદમ શોર્ટ અને સરળ ભાષામાં હશે જેથી તમે દરેક વસ્તુને છે પ્રોપર છે સમજી શકો. અને એવા જ દાખલાઓ છે ની આપણે ચર્ચા કરેલી છે. ખ્યાલ આવે છે કે નહીં? તો બાકીના જે પ્રશ્નો છે અમુક સમજો એ પ્રશ્નોની જે ચર્ચા છે આગળ આપણે કરશું. પણ એના માટે મેં કીધું કે તમારે સામે રૂબરૂ હોવું જોઈએ જેથી કરીને મને ખ્યાલ આવે કે તમે એ વસ્તુ કઈ રીતે હેન્ડલ કરો છો કઈ રીતે વિચારો છો. તો અત્યાર પૂરતું છે આટલું તમારે તૈયાર કરી નાખવાનું.